રામદાસ બાપુના જય સિયારામ. એક નાનકડી કથા છે, બૌદ્ધ કથા છે, સત્ય કથા નથી, બૌદ્ધ કથા. એક ભાઈ શાંતિથી ઉભા હતા અને એને ત્યાં એકાએક યમરાજ આવ્યા. યમરાજે કીધું કે આમ તો અમે લોકો કઈ મૃત્યુ લોકમાં આવતા નથી, અમારે તો જેની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય અને આ દુનિયામાં જેને મોકલવામાં આવે છે ને એને ટિકિટ કન્ફર્મ કરીને જ મોકલવામાં આવે છે. રેલવે જેવું આરએસી ની વ્યવસ્થા નથી. તમારું બુકિંગ ફાઇનલ છે કે આ કસાય વાળો એટલે કે મૃત્યુ લોકમાં આવ્યા છો એટલે એક દિવસ કાળ આપણને ભસ્મ કરી જશે. પણ છતાંય પેલા યમરાજે કીધું કે ઘણા ટાઈમ થી હું આ મૃત્યુ લોકમાં આવ્યો નહોતો, મારી ઈચ્છા એવી થઈ કે લાવો એક મૃત્યુ લોકનું ચક્કર મારું, અને આ તમારો નંબર હતો, તમે મળી ગયા, તમારી મુલાકાત થઈ ગઈ, આ તમને ઉઠાવવાના છે. યમરાજે કીધું કે એ બધી કાર્યવાહી આપણે પછી કરીએ, શાંતિ રાખો, તમે મને પાણી પીવડાવો. ત્યારે પેલા ભાઈ ઘરમાં જઈ અને ફ્રીજમાંથી ઠંડા પાણીનો ગ્લાસ લાવી યમરાજને પીવડાવ્યો. પછી યમરાજે કીધું કે પાણી સારું છે, સરસ છે. તો પેલા ભાઈએ કીધું કે એક ગ્લાસ, યમરાજે કીધું એક બીજો ગ્લાસ પી લેતા આવો. એટલે બીજો ગ્લાસ ભરીને લાવ્યો. એને કીધું, એને આનંદ આવ્યો. પછી યમરાજે એમને ખિસ્સામાંથી ડાયરી કાઢીને આપી કે હું આપી ના શકું પણ તમને 5 મિનિટનો ટાઈમ આપું છું. આ ડાયરીની અંદર તમારે જે લખવું હોય એ લખી નાખો. હવે એ માણસે ડાયરી ખોલી અને જોયું તો પેલા જેના પડોશીનું નામ હતું એમાં લખ્યું હતું કે આ માણસનો બંગલો 3 માળનો અપ ટુ ડેટ સરસ બની જશે. એટલે આ માણસે નીચે લખી નાખ્યું, આવું ના થવું જોઈએ. બીજું પાનું ખોલ્યું તો આ બાજુના પડોશીનો નંબર હતો, એ નામ હતું. વાંચ્યું એને કે આ વ્યક્તિને ત્યાં ખૂબ જ ટૂંકા સમયમાં ઓડી કાર આવશે. હવે આને એમ થયું, આને ઓડી કાર આવશે, આને 3 માળનો બંગલો બની જશે. આને નીચે લખી નાખ્યું, આવું ના થવું જોઈએ. ત્રીજું પાનું ઉઠલાયું, જોયું એની સામેનો જે રહેતો તો સામે, એની સામે એનું નામ આવ્યું. એની અંદર એને વાંચ્યું કે આ ભાઈને ઓછામાં ઓછી 50 લાખ રૂપિયાની લોટરી લાગશે. એટલે આને તો એમ થયું કે આવું ને આવું જ આવે. આમાં એને નીચે લખી નાખ્યું, આવું થવું જ નથી. પછી બીજો સામેનો પડોશી હતો, એનું પાનું ખોલ્યું, જોયું તો એમાં લખેલું હતું કે આ માણસને અત્યારે ભલે કારકુન છે, સામાન્ય નોકરી કરે છે, પણ આ મોટામાં મોટા પદ ઉપર નોકરી કરશે અને ખૂબ જ મોટો માણસ બનશે, સચિવ દરજ્જાનો બનશે. એટલે આ માણસ એમ થયું કે આને ઓડી આવે, આને આમ આવે, આને આમ આવે, આ ઓફિસર બને. એટલે એને લખી નાખ્યું, આવું ના થવું જોઈએ. એટલે યમરાજે એમની પાસેથી ડાયરી ખેંચી લીધી, લાવો કે ડાયરી. તમે માત્ર ઈર્ષા જ કરી. તમે તમને જે મેં 5 મિનિટ આપી હતી એ એટલા માટે આપી હતી કે તમે છે ને એ 5 મિનિટનો ઉપયોગ તમારું પાનું ખોલી, કોરું પાનું, અને એની અંદર તમારા વિશે કઈ લખો. આ જન્મમાં ભલે પ્રાપ્ત ના થયું હોય, બીજા જન્મ માટે લખો, પણ તમારા સારા માટે લખો. પણ મનુષ્યની અંદર જે ઈર્ષાનો ભાવ છે ને
એ ક્યારેય બીજાનું સારું જોઈ શકતો નથી. ભલે એનું થાય કે ના થાય, પણ બીજાનું સારું ના થવું જોઈએ. યમરાજે ડાયરી ખેંચી લીધી. તમારી 5 મિનિટ પૂરી થઈ ગઈ. રામદાસ બાપુના જય સિયારામ.